આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. અત્યારમાં દીદી અને તીથુ શું કરો છો? ઉગારામ બાપાનું ચિત્ર ડ્રોઈંગ કરવાના છો એમ ને આજે આખા પેપર ઉપર? અરે વાહ. આજે અમે તીથુભાઈએ જો આ પેઇન્ટિંગ ચોઈસ કરી છે. આવડો દોરવાનો છો? અરે વાહ, દોરો દોરો. સાથે પણ હું મદદ કરીશ હો તારી. ચલો દોરીએ. અત્યારમાં દીદી જો મોઢું બનાવી નાખ્યું છે, અડધું તો બનાવી નાખ્યું દીદી. હા દીદી, શું લાગે છે બની જાય આજે? આજે નહીં બને? શું વાત છે. તીથુભાઈ પણ દોડતા હતા. અને તીથુ, તમારા બેમાં જે સારું આર્ટિસ્ટ કોણ છે? કોઈ નહીં. તો તમે બનાવી કેવી રીતે કરશો? અઠ્ઠે ગઠ્ઠે બનાવો છો? અરે વાહ, આને જેવું લાગે સેમ ટુ સેમ. કાંઈ ઘટે નહીં હો દીદી. પછી આ લગાડશો ક્યાં દીદી પોસ્ટર? પેઇન્ટિંગ કરવાની છે પછી એની ઉપર? ફ્રેમ ફ્રેમ એટલે શેડિંગ કરવાની ને તમારે એની ઉપર? મમ્મી જો તો કેવું લાગે છે? મસ્ત લાગે છે ને ચિત્ર. અચ્છા તીથુભાઈ જો ગરમ બાપાનો ફોટો બનાવી નાખ્યો છે. વાહ તીથુ વાહ. શેડિંગ બાકી છે. વાવ. અત્યારે અમારા ઘરે આવ્યા છે અમારા મામાના છોકરા ફરવા માટે. વૈભવભાઈ કેમ છો? મજામાં. નારજીબેન આવ્યા છે. નારજીબેને નાને એવા બનાવ્યા લાગે છે. હા જો ને તને મદદ કરાવું છું. જલ્દી બની જાય ને ફટાફટ. ફટાફટ બનાવવાનું છે. તું ટોપી બનાવે છે કે સાફો? હા સાફો. પાઘડી કહેવાય. પાઘડી કહેવાય. સાફો નો કહેવાય, ટોપી નો કહેવાય, પાઘડી કહેવાય. આજી તું બેગી મારા બનાવી દઉં તને. હા બને હાલ કરે ને ખરાબ કરે કેવી વાત કરે. તો મને આવડે છે પાછી. હે તને આવડે છે? અરે વાહ, માણસ જો બનાવી તો જો રિયલિસ્ટિક પાણી બૂંદ જેવું. મારી જો તો દીદુભાઈ કેવું લાગે છે? અહીંયા મારે આટલો વિશ્વ બેમાં છે આખો કરવા. મેં આખી માળા બનાવી છે. અને તું હું સાફો બનાવે છે? પાઘડી. હા હવે યાદ રહી ગઈ તને. વાહ. અત્યારે અમારી 50% ડ્રોઈંગ બનીને તૈયાર થઈ ગઈ છે ફાઇનલી. અત્યારે અમારા તીથુભાઈ જો ચાલુ જ છે ડ્રોઈંગ કરવાનું. કા તીથુભાઈ કેટલું થઈ ગઈ? અરે વાહ, આટલી તૈયાર થઈ ગઈ છે. હું નીચેથી કરું છું અને તીથુ ઉપરથી કરે છે. એટલે જલ્દીથી તૈયાર થઈ જાય. અને ઉપરથી અમારી બેની આંગળી પણ કાળી થઈ ગઈ છે ઘસી ઘસીને. તું ધોઈ આવ્યો? હજી હું ગયો નથી. તો કેવું કાળું કાળી થઈ ગઈશ. કાંઈ નહીં, ચાલો આખી ડ્રોઈંગ પૂરી કરવી છે ને? ચલો.
હર્પલ બની ગયું. હા ફાઇનલી આપણો ઉગરામ બાપાનો ફોટો તૈયાર થઈ ગયો છે, એટલે ચિત્ર ડ્રોઈંગ તૈયાર થઈ ગયું છે. કોમેન્ટમાં કહો તમને કેવું લાગે છે. એકદમ વૃક્ષ એક મિનિટ સાફ કરી દો, ગંદુ લાગતું હતું. તો ચલો કોમેન્ટમાં કહી દો તમને કેવું લાગે છે. મેં અને મારા ભાઈએ તીર્થ બનાવ્યું છે. તીર્થ તને કેવું લાગે છે? મને સારું લાગે છે. મસ્ત લાગે છે ને આપણે બનાવ્યું છે. હવે તો ચાલો કેટલી લાઈક આવશે આટલા ચિત્ર પર? 1000 આવી જાય. અરે વાહ 1000 લાઈક આવી જાય તો ગોલ કમ્પ્લીટ કરી દેજો 1000. તો ચાલો તો હવે મેં મમ્મીને બતાવું, મારા પપ્પાને બતાવું, બધાને બતાવું કેવું લાગે છે ચિત્ર. તો ચાલો બતાવીએ. કોને બનાવ્યો ઉગારામ બાપાનો ફોટો? મેન તીથુએ અને આરચીએ. વાહ, સરસ પેન્ટર કર્યું હો. સંદીપે થોડીક મહેનત કરી હો ભાઈ. એને હું કીધું? હા એને મહેનત કરી હતી, ચાલુ કર્યો તે. ઉગારામ બાપાનો ફોટો મસ્ત બન્યો. બનાવો ને આની ફ્રેમ બનાવવી પડશે. તો ક્યારે બનાવશું? બનાવી નાખશું. આ મસ્ત ફોટો બન્યો છે ને આપણે. તો ફાઇનલી આપણો બનીને થઈ ગયો છે આપણો આર્ટ. તમને કોમેન્ટમાં મને કહી દેજો તમને કેવું લાગે છે. તને શું લાગે છે? હવે લાગે છે ને? તો હવે તો બસ આજનો વ્લોગ હું આ જ ખતમ કરું છું. વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.